જૂનાગઢના ભેસાણ શહેર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ ભેસાણ તાલુકા દ્વારા ભવ્ય પરશુરામ ભગવાનની જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર વાત કરીએ તો સમસ્ત બ્રહ્મ સમાજ ભેસાણ તાલુકા દ્વારા પરશુરામ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી। ભેસાણ તાલુકાના તમામ ગામોમાંથી ભૂદેવ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન વિષ્ણુના એવા છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામના જન્મોત્સવ હોય જેના અનુસંધાને ભેસાણ શહેરમાં સાંજના સમયે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રામાં 90 બાઇક તેમજ 20 4 વ્હીલ 5 ટ્રેક્ટર અશ્વ સાથે ભેસાણ શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ફરી હતી। ભેસાણ શહેરના ભક્તજનોએ પરશુરામ ભગવાનના દર્શન કર્યા હતા। આ શોભાયાત્રામાં સાંજના 5 કલાકે નીકળી હતી અને શોભાયાત્રા સાંજના 8 કલાકે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી। ત્યારે ભગવાન પરશુરામની પૂજા અર્ચના કરી ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંતો, જ્ઞાતિના વડીલો, રાજકીય આગેવાનો, જિલ્લા પંચાયતના બંને સદસ્યો કુમારભાઈ બસિયા, અનુભાઈ ગુજરાતી તેમજ બ્રહ્મ સમાજના યુવાન તાલુકા પ્રમુખ જયદીપભાઈ સિલુ ઉપસ્થિત રહ્યા હતા। તેઓને સન્માનિત કર્યા હતા। 20 દિવસથી સતત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી રહેલા યુવાનો તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ તાલુકાના પ્રમુખ રનેશભાઈ મહેતા, નીતિનભાઈ જોશી, મેહુલભાઈ પંડ્યા, રસોડા વિભાગની જવાબદારી સંભાળી રહેલ ભીખુભાઈ શીલુ, મુનાભાઈ શીલુ, અમિતભાઈ બોરીસાગર, હિતેશભાઈ બોરીસાગર, કમલેશભાઈ બોરીસાગર તેમજ સમાજના અન્ય ઘણા બધા યુવાનોએ પોતાની જવાબદારી કાળજીપૂર્વક સંભાળી કાર્યને સફળ બનાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। રેનીશ મહેતા, પ્રમુખ શ્રી ભેસાણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ। આજે ભૂદેવોના આરાધ્ય દેવ એવા ભગવાન પરશુરામની આજે જન્મ જયંતિ હતી, એટલે ભેસાણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવનું આન બાન અને શાનથી ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આજે આ શોભાયાત્રાની અંદર તાલુકાભરના ભૂદેવો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સાથે સાથે ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહોત્સવની અંદર સર્વ સનાતની હિન્દુ ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જય જય પરશુરામ મહાદેવ, જય જય પરશુરામ।